મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે હવે તેમની જન્મભૂમિ પોરબંદરમાંથી ગંદકીને દૂર કરવા માટે સેવાભાવી સંસ્થા અને સમાજના આગેવાનો પહેલ કરી છે. શહેરને સ્વચ્છ બનાવવામાં સંસ્થા અને સમાજની સાથે દરેક શહેરીજનો સહભાગી બને તે માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે. માત્ર થોડા દિવસ કે મહિના સુધી નહીં, પરંતુ કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ છે જે પશુ પક્ષી અને જરૂરિયાતમંદ પરિવાર માટે સેવા કાર્ય કરે છે. તેમની સેવાની સોડમથી સુદામાનગર સતત મહેકતી રહે છે. ત્યારે પોરબંદર સેવાભાવી સંસ્થા રેડ ક્રોસ અને પાયોનિયર ક્લબ દ્વારા સહિતની વિવિધ સંસ્થા દ્વારા પોરબંદરને ગ્રીન પોરબંદર બનાવવાની નેમ સાથે શરૂ કરેલું કાર્ય સફળ રહ્યું છે અને શહેરમાં 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સફળતા મળવા હવે સ્વચ્છ બનાવવાની સાથે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરની દરેક સેવાભાવી સંસ્થા અને સમાજને જોડવામાં આવશે. સ્વચ્છતા માટે દરેક સંસ્થા અને સમાજ જવાબદારી સંભાળે અને શહેરને નિયમિત સ્વચ્છ રાખવા પ્રયાસો કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરીજનોમાં સ્વયંભૂ સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવશે. પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો અને શેરીઓમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાની સાથે દરેક સંસ્થા નિયમિત સુદૃઢ આયોજન કરે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળો અને જાહેર રસ્તા પર પશુઓને ખાસ ગારો નાખવામાં આવે છે, જેના કારણે ગંદકીમાં વધારો થઈ રહ્યો છે. તેના નિરાકરણ માટેનો પ્રયાસ કરવામાં આવશે. આ રીતે પોરબંદર સ્વચ્છ બનાવવા માટે પાલિકા અને સેવાભાવી સંસ્થાના સહયોગથી પ્રયાસનો હાથ ધરવામાં આવશે. પોરબંદર શહેર છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને આખું શહેર સુંદર અને સ્વચ્છ થાય એના માટે રવિવારે અમે અહીંયા પોરબંદર શહેરની જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ છે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓની મીટિંગ બોલાવી અને પોરબંદર શહેર કાયમી ધોરણે સ્વચ્છ રહે એના માટે અમે વિચાર વ્યક્ત મૂક્યો હતો અને પોરબંદરની મોટા ભાગની જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે સેવાના કામમાં જોડાયેલી છે એ તમામ સંસ્થાઓ એની અંદર હાજર રહી હતી અને આ જે અમારો વિચાર છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ પોરબંદરનો એને બધાએ ખૂબ ઉમળકાભેર વધાવી લીધો હતો અને બધાએ જુદા જુદા એરિયાની જવાબદારી લઈ અને નગરપાલિકાના સફાઈ વિભાગ સાથે સંકલન કરી અને નગરપાલિકા કે રાજ્ય સરકાર જ્યાં ન પહોંચી શકે ત્યાં સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી પોરબંદર કાયમી ધોરણે સ્વચ્છ અને સુંદર રહે એના માટેનો બધાએ સાથે મળી અને સંકલ્પ કર્યો છે. પોરબંદર છે ગ્રીન તો બનવાનું છે, પણ આની સાથે સાથે ક્લીન પણ બનશે એવો પ્રતિસાદ પોરબંદરના તમામ પ્રબુદ્ધ નાગરિકોએ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આપ્યો હતો. ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને સફાઈ થશે? ખાસ કરીને જે જાહેર સ્થળો છે, જે પબ્લિક પ્લેસ છે, જ્યાં ક્રાઉડ મોટું એકઠું થતું હોય એવી જે જગ્યાઓ છે એ જગ્યાઓ સાફ કરવા માટેની વાત કરી છે. ખાસ કરીને સરકારી દવાખાનાઓ, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, મોટા મંદિરો, જે ધાર્મિક સ્થળો જે છે એ મોટા કે જ્યાં મોટે ભાગે લોકો આવતા હોય અને બીજું ચોપાટી બીચ છે એ ક્લીન રહે એના માટે જુદા જુદા લોકોએ બાગ બગીચા સહિતમાં જુદા જુદા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી અને આ સુંદર અને સ્વચ્છ રહે એમાં એની તકેદારી રાખવાની, નગરપાલિકા વિભાગને જાણ કરવાની અને જ્યારે લોકોને પણ પ્લાસ્ટિક જાતે ઉપાડી રેલીઓ દ્વારા પછી સૂત્રો દ્વારા બોર્ડ રાઇટિંગ દ્વારા લોકોમાં જાગૃતિ લઈ આવી અને અમુક વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન થાય એના માટે મુવમેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું છે.